નાસિકમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોજી વ્યૂહાત્મક બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાસિકમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી, જેનો હેતુ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીના ગ્રાસરૂટ મશીનરીને મજબૂત બનાવવાનો હતો. બેઠક દરમિયાન અમિત શાહે પાર્ટી સભ્યો વચ્ચે એકતા અને સંકલનના મહત્વ પર ભાર મૂક્યો અને મહાયુતિ ગઠબંધન ની સફળતા સુનિશ્ચિત કરવા માટે મહેનત કરવાની અપીલ કરી. તેમણે વિરોધ પક્ષના નેરેટિવ્સનો સામનો કરવા અને મતદારોને એકતા દર્શાવવા માટે સંકલિત વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, જેમાં જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓનો સમાવેશ થાય છે, તેઓ હાજર રહ્યા હતા, જેમને તેમના સંબંધિત વિસ્તારોમાં સક્રિય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અમિત શાહે ગઠબંધનના ભાગીદારોના મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી. બેઠકોના વહેંચણીના ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય લેવા અને ગઠબંધન સંબંધિત કોઈપણ ચિંતાઓને દૂર કરવા માટે અમિત શાહે તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે જો પાર્ટી સભ્યો એકતામાં રહેશે અને તેમના સામાન્ય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે તો ભાજપ મહારાષ્ટ્રમાં નિશ્ચિત વિજય મેળવવામાં સક્ષમ રહેશે. તેમણે મહેનત અને સમર્પણના મહત્વને પુનરાવર્તિત કર્યું અને પાર્ટી કાર્યકરોને મહારાષ્ટ્રના લોકોનો વિશ્વાસ અને સમર્થન જીતવા માટે કોઈ કસર બાકી ન રાખવાની અપીલ કરી. નાસિકમાં યોજાયેલી આ બેઠક મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે સજ્જ અભિયાન સુનિશ્ચિત કરવા માટે અમિત શાહ દ્વારા રાજ્યભરમાં યોજાયેલી વ્યૂહાત્મક સત્રોની શ્રેણીનો એક ભાગ છે.